લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સેવાસી નજીક આવેલ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। લીઝ એગ્રીમેન્ટની શરતોના ભંગ મામલે આર્બિટ્રેશન સેન્ટર દ્વારા સ્કૂલ સંચાલક ટ્રસ્ટ સામે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી। મળતી માહિતી મુજબ ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ માટે જમીન અને બિલ્ડિંગ ભાડે લેવામાં આવ્યા હતા, પરંતુ લીઝ એગ્રીમેન્ટ મુજબનું ભાડું સમયસર ચૂકવવામાં ન આવતા જમીન માલિકોએ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા વર્ષ 2023માં આર્બિટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજોની તપાસ બાદ આર્બિટ્રેટરે ઓક્ટોબર 2025માં જમીન માલિકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં સ્કૂલ ટ્રસ્ટને 31 મે 2026 સુધીમાં જગ્યા ખાલી કરીને કબજો સોંપવાનો તેમજ 3 કરોડ 68 લાખ રૂપિયાથી વધુની બાકી રકમ 9% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો। જો કે ચુકાદાને 7 મહિના વીતી ગયા હોવા છતાં ટ્રસ્ટ દ્વારા ન તો જગ્યા ખાલી કરવામાં આવી અને ન તો બાકી રકમની ચૂકવણી કરવામાં આવી હોવાનું જમીન માલિકોનો આક્ષેપ છે। મહત્વની વાત તો એ છે કે CBSE સંલગ્ન આ સ્કૂલમાં પ્રી પ્રાઇમરીથી ધોરણ 10 સુધીના 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પણ ચિંતા વધી છે। જમીન માલિકોએ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે। જો સમયસર નિર્ણય લઈ લેવાય તો 200થી વધુ વિદ્યાર્થીઓ અને નવા પ્રવેશ લેનારા બાળકોના ભવિષ્ય ઉપર સીધી અસર પડી શકે છે। હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરશે તેના ઉપર સૌની નજર મંડાઈ છે। અત્યારે એનો અમે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીમાં અમે લીઝમાં બિલ્ડિંગ જમીન અને બિલ્ડિંગ અમે લીઝ ઉપર આપેલું, જેનું ભાડું ઘણા 2018થી અમને મળતું નહોતું, એટલે અમે હાઈકોર્ટમાં ગયેલા। હાઈકોર્ટે આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરેલી ને આર્બિટ્રેટરે ચુકાદો આપ્યો ઓક્ટોબર 2025માં। એમને 3 કરોડ 68 લાખ અમને ચૂકવવાના હતા 2 મહિનામાં, અને 31 મે 2026 સુધીમાં બિલ્ડિંગ ખાલી કરવાનું હતું। હવે 31 મે 2026 સુધી અમે રાહ જોઈ, 2 દિવસ પહેલા સુધી એમને હજુ બિલ્ડિંગ અમને આપ્યું નથી અને એમને હજુ સ્ટુડન્ટ્સના એડમિશન્સ ચાલુ રાખ્યા છે। એટલે હવે અમે પેરેન્ટ અને એ લોકોએ પેરેન્ટ્સને બી જણાવ્યું નથી કે આ ટાઈપનો હાઈકોર્ટ આર્બિટ્રેટરનો ઓર્ડર થયેલો છે। એટલે અમે બસ તમારા માધ્યમથી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને જણાવવા માંગીએ છીએ, અને હવે અમે એનો હાઈકોર્ટમાં પાછા જઈશું। એમના ચુકાદાનો ભંગ થયો છે એના માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો અમે ફાઇલ કરીશું।